નમસ્કાર પ્યારા દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી આ પવિત્ર ચેનલ પર, જ્યાં આપણે શાસ્ત્રોના એ ગુપ્તતમ રહસ્યોને તમારી સામે ખોલીએ છીએ, જે સદીઓથી આપ લોકોથી છુપાવવામાં આવતા રહ્યા છે અને માત્ર ચુનિંદા સાધકો સુધી જ પહોંચી શકે છે. જો આપ આ વિડીયોને સાંજે 5:30 પછી જોઈ રહ્યા છો, તો સાચું કહું તો તમારી જિંદગી જૂન અને જુલાઈ 2026ના એક ખતરનાક વિશેષ તિથિ યોગોમાં હંમેશા માટે અંધારાની ઊંડાઈમાં ડૂબી શકે છે, જ્યાં રાતભર આંખોમાં ઊંઘ નહીં આવે, પરંતુ દરેક પડે પછતાવાની આગમાં બળતા રહેશો અને કિસ્મતના બધા દરવાજા એક એક કરીને બંધ થતા ચાલ્યા જશે. જી હા દોસ્તો, આ કોઈ સાધારણ ચેતવણી નથી, પરંતુ શાસ્ત્રોમાં વર્ણિત શક્તિશાળી ગ્રહ ગોચરોની સચ્ચાઈ છે, જે તમારા જીવનને બદલવાની છે. જૂન 2026ની શરૂઆતમાં જ ગુરુ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરી રહ્યા છે, જ્યાં તેમની શક્તિ ચરમસીમા પર પહોંચી જાય છે, અને જુલાઈમાં ગુરુ પૂર્ણિમાનો મહાતિથિ યોગ બની રહ્યો છે, જે ગુરુની એ ઉચ્ચ ઊર્જાને વધુ અમૃતમય બનાવી દેશે. આ બંને અવસરો પર જો તમે સૂતા પહેલા એક ગુપ્ત શબ્દ ન બોલ્યા, તો માતા રાણીની કૃપા તમારા સુધી નહીં પહોંચી શકે અને તમારા બધા કષ્ટો, દેવું, દુશ્મન, વ્યાપારની અડચણો, પારિવારિક કલેહ અને માનસિક પીડા જીવનભર તમારી પાછળ લાગેલા રહેશે, જેમ કોઈ પડછાયો જે ક્યારેય છૂટતો જ નથી. પરંતુ દોસ્તો, જો તમે આ વિડીયોને અંત સુધી જોયો, પૂરી એકાગ્રતાથી સાંભળ્યો અને તે એક શબ્દનો સાચી રીતે પ્રયોગ કર્યો, તો અરે માનો, જૂન અને જુલાઈના આ વિશેષ તિથિ યોગોમાં તમારી કિસ્મત ખુદ બખુદ નવી લકીરો ખેંચશે, ચમત્કારો થતા ચાલ્યા જશે અને તમારી પૂરી જિંદગી અમૃતથી ભરાઈ જશે, જ્યાં ચારે તરફ ખુશીઓ વરસશે, સફળતાના કદમ તમારી સાથે ચાલશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપે બિરાજમાન થઈ જશે. દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ પર, જ્યાં અમે તમને પ્રાચીન શાસ્ત્રોના એક ગુપ્ત જ્ઞાનથી રૂબરૂ કરાવીએ છીએ, જે આમ જનમાનસથી દૂર રાખવામાં આવે છે, જેથી સાચા સાધકો જ તેનો લાભ ઉઠાવી શકે. જી હા દોસ્તો, આજે આ વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ કે જૂન 2026માં ગુરુનો કર્ક રાશિમાં પ્રવેશ અને જુલાઈના ગુરુ પૂર્ણિમાના મહાયોગ દરમિયાન સૂતા પહેલા માત્ર એક ખાસ શબ્દ બોલવાથી તમારું પૂરું જીવન કેવી રીતે જડથી બદલાઈ જશે. યાદ રાખો, આ વાત 100% સત્ય છે. જો આમાં જરાય પણ એક જૂઠ નીકળ્યું, તો પૂરા હું 1 લાખ રૂપિયા દંડ આપવા તૈયાર છું, કારણ કે અમે માતા રાણીના સાચા ભક્ત છીએ. અમે જૂઠ નથી બોલતા અને તમારા જીવનને સંવારવા માટે તમારી સામે રાખી રહ્યા છીએ. એટલા માટે દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે માતા રાણીના સાચા ભક્ત છો, તો આ વિડીયોને દિલથી એક પ્યારો સા લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વાર જય માતાદી જરૂર લખી દેજો. સાથે જ પોતાનું નામ અને જગ્યા પણ જરૂર લખજો. માતા રાણી તમારી દરેક મનોકામના પૂરી કરે, તમારા બધા કષ્ટ હરી લે અને તમને નવી ઊર્જાથી ભરી દે. દોસ્તો, આ વિડીયોને તમે પૂરા ઘરમાં તાળું લગાવીને એકલામાં જોજો, કારણ કે આ વાત કોઈના કાનમાં ન પહોંચવી જોઈએ. આ જૂન અને જુલાઈ 2026ના વિશેષ તિથિ યોગોનું ગુપ્ત જ્ઞાન છે, જે તમારા જીવનને સંવારવાનું છે. પરંતુ જો તમે આને સાચી રીતે ન અપનાવ્યું, તો ગુરુ ગ્રહની ઉચ્ચ રાશિ ગોચરની બધી ઊર્જા તમારી વિરુદ્ધમાં કામ કરશે અને તમારા ઘરમાંથી સિદ્ધિ, બરકત, સુખ બધું ચાલ્યું જશે. એટલા માટે અંત સુધી ધ્યાનથી સાંભળજો. જી હા દોસ્તો, આ વાત તમારા માટે અમૃત સમાન છે. માતા રાણીના આશીર્વાદથી તમારું જીવન સંવારવાનું છે, પરંતુ તમારે કેટલીક ભૂલો બિલકુલ પણ નથી કરવાની, કારણ કે જ્યાં સફળતા મળે છે, ત્યાં નાની એવી ભૂલથી ઈશ્વર પણ રૂઠી જાય છે અને લક્ષ્મીજી ઘર છોડીને ચાલ્યા જાય છે. એટલા માટે સૂતા પહેલા આ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ્યાદા જરૂરી છે. ખાસ કરીને જૂન અને જુલાઈના આ તિથિ યોગોમાં, જ્યારે ગ્રહોનું ગોચર તમારા ભાગ્યને ઝડપથી બદલવાનું છે. હવે વિચારો, જો તમે આ દિવસોમાં વિના તૈયારીએ સૂઈ ગયા તો શું થશે? તમારી રાશિના જાતકોના મનમાં એક અજાણી ગભરામણ બનેલી રહે છે. કોઈ ચિંતા તમને ઘેરી રાખે છે, પરંતુ તમે કોઈની સાથે વાત નથી કરી શકતા, કારણ કે ડર લાગે છે કે લોકો તમને સમજશે કે નહીં, મજાક ઉડાવશે. આ જ કારણે તમે અંદરને અંદર મૂંઝાતા જઈ રહ્યા છો. દિવસ રાત એક અજીબસી બેચેની તમને ઘેરી રાખે છે, ઊંઘ તૂટે છે, સપના ખરાબ આવે છે અને સવારે ઉઠતા જ મન ભારે થઈ જાય છે. હાલમાં જ તમારા જીવનમાં એક એવી ભાવનાત્મક ઘટના ઘટી છે, જેણે તમને ખૂબ દુઃખી કરી દીધા છે. કદાચ કોઈ સંબંધમાં ધોકો મળ્યો હોય અથવા કોઈ નજીકની વ્યક્તિ તમારાથી દૂર ચાલી ગઈ હોય, પરંતુ તમે તમારી તકલીફ કોઈને જણાવતા નથી. તમારી પ્રકૃતિ જેવી છે કે દર્દને દિલમાં છુપાવીને રાખો છો, જેના કારણે
કારણે તમારો સ્વભાવ કેટલાક સમયથી ગુમસુમસા રહે છે. લોકોની સામે તમે હસો છો અને મુસ્કુરાવો છો, પરંતુ અંદરથી ઉદાસ રહો છો, જેમ કોઈ બોજ દિલ પર લદાયેલો હોય જે ઉતરતો જ નથી. તમારા ખભામાં પણ ગતિ ઓછી થઈ ગઈ છે, કારણ કે વ્યાપારમાં વેચાણ ઠપ્પ થઈ ગયું છે, ગ્રાહક ઓછા આવી રહ્યા છે, નફો ઘટી રહ્યો છે, નોકરીવાળાઓ પર કામનો બોજ વધી ગયો છે, ઉચ્ચ અધિકારીઓથી તણાવ બની રહ્યો છે, પ્રમોશન અટકી ગયું છે, અને ઘરમાં નાના બાળકો જિદ્દી થઈ ગયા છે, આડું અવળું બોલે છે, જેથી તમારું મન હજુ પણ દુઃખી થાય છે. દાંપત્ય જીવનમાં પણ હલકો તણાવ અનુભવાઈ રહ્યો છે. નાની નાની વાતો પર ઝઘડા થઈ રહ્યા છે, પ્યારમાં કમી આવી ગઈ છે. પરંતુ દોસ્તો, ચિંતા ન કરો. જૂન 2026માં ગુરુનું કર્ક રાશિમાં ગોચર અને જુલાઈની ગુરુ પૂર્ણિમાનો વિશેષ તિથિ યોગ આ બધી સમસ્યાઓને જડથી ખત્મ કરવાનો છે. બસ તમારે સૂતા પહેલા એક ખાસ તિથિ અપનાવવી પડશે, જે તમારા સૂક્ષ્મ શરીરને સક્રિય કરી દેશે. દોસ્તો, ઊંઘ અસલમાં શરીરની ઊર્જાને રિચાર્જ કરવાનું માધ્યમ જ નથી, પરંતુ શરીરને સૂક્ષ્મ આત્મિક સંસારમાં લઈ જવાનું દ્વાર છે. જ્યારે આપણે સૂઈએ છીએ તો આપણું સ્થૂળ શરીર છોડીને સૂક્ષ્મ શરીર પૂર્વજોને મળે છે, ભવિષ્યના સંકેતો મળે છે અને સમસ્યાઓના સમાધાન સ્વપ્નમાં આવે છે. આપણા શાસ્ત્રોએ આ ઊંઘની અવસ્થા પર ઊંડી ખોજ કરી છે અને જાણ્યું છે કે સાચી વિધિથી સૂવા પર ઇન્સાન પોતાની કિસ્મત ખુદ લખી શકે છે. ખાસ કરીને જૂન 2026ના આ તિથિ યોગોમાં જ્યારે ગુરુની ઊર્જા ચરમસીમા પર હશે તો આ વિધિ ચમત્કાર કરી દેશે. સૌથી પહેલાં જે રૂમમાં તમે સૂવો છો તેની પૂરી સફાઈ રાખો, કારણ કે ગંદકી નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે અને ગુરુની ઉચ્ચ ગોચર ઊર્જાને રોકે છે. રાત્રે સૂતા પહેલાં ઠીક એક નાની વાટકીમાં થોડું કપૂર અને 2-3 તેજપત્તા સળગાવીને રૂમમાં ધુમાડો કરી લો. આનાથી બધી નકારાત્મક ઊર્જા બહાર નીકળી જશે, જૂની યાદોની પીડા ચાલી જશે અને રૂમ શુદ્ધ થઈ જશે. પછી એક ગ્લાસ પાણી જરૂર પી લો. આનાથી સારી ઊંઘ આવશે અને ખરાબ સપના નહીં આવે. શરીરનું તાપમાન સંતુલિત રહેશે અને સૂક્ષ્મ શરીર આસાનીથી યાત્રા કરી શકશે. જૂતા ચંપલ બિસ્તર પર ક્યારેય ન રાખો, કારણ કે તે બહારની નકારાત્મકતાને અંદર લાવે છે. રૂમમાં સાવરણી કે જૂઠા વાસણ ન છોડો અને દેવી દેવતાઓની તસવીરો પણ ઓશિકા પાસે ન રાખો, પરંતુ તેમને પૂર્વ દિશામાં સન્માનથી રાખો, જેથી તેમની કૃપા તમને મળી શકે. હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વાત પર. સૂતા પહેલાં તમારે તમારી દિશાનું ખાસ ધ્યાન રાખવાનું છે. માથ ક્યારેય પશ્ચિમ કે ઉત્તર તરફ કરીને ન સૂવો. આનાથી થાક વધે છે, આયુષ્ય ઘટે છે, બીમારીઓ ચોંટે છે અને ઘરમાં તણાવ બનેલો રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં માથું કરીને સૂવું જીવનની શક્તિને શોષી લે છે, જ્યારે પશ્ચિમ દિશામાં સૂવાથી માનસિક અશાંતિ વધે છે. એટલા માટે માથું દક્ષિણ કે પૂર્વ દિશામાં કરીને સૂવો. આ જૂન અને જુલાઈના ગુરુ ગોચર અને ગુરુ પૂર્ણિમા યોગમાં હજુ પણ શક્તિશાળી સાબિત થશે. પૂર્વ દિશા સૂર્યની ઊર્જા સાથે જોડાયેલી છે અને દક્ષિણ દિશા પિતૃઓની કૃપા લાવે છે. હવે સૌથી મોટો રાજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે શાસ્ત્રોનું ગુપ્ત નંગ છે. જ્યારે તમે બિસ્તર પર લેટી જાઓ તો સીધા થઈને લેટો. બંને હાથ પોતાની છાતી પર રાખો. પછી પોતાનું નામ લેતા ખુદને 7 વાર આજ્ઞા આપો. માની લો તમારું નામ રામ છે તો બોલો, રામ તું મને આ દેવામાંથી મુક્તિ અપાવી દે. રામ તું મને આ દુશ્મનથી છુટકારો અપાવી દે. રામ તું મારા વ્યાપારને પ્રગતિ આપ. રામ તું મારા પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત કરી દે. રામ તું મારી દરેક મનોકામના પૂરી કરી દે. જે પણ સમસ્યા છે તેને સાફ સાફ નામ લઈને આજ્ઞા આપો અને આ આજ્ઞા ઓછામાં ઓછી 21 દિવસો સુધી લગાતાર દોહરાવો. વચ્ચે બદલાવ ન કરો, કારણ કે ગુરુની ઉચ્ચ ગોચર ઊર્જા લગાતારતા પર ફળ આપે છે. આના તુરંત બાદ તમારે 11 વાર આ મંત્ર બોલવાનો છે. ઓમ શ્રી પદ્મનાભાય નમઃ. બસ આટલો જ નાનો મંત્ર. પરંતુ જૂન અને જુલાઈ 2026ના વિશેષ તિથિ યોગોમાં આની અસર અકલ્પનીય હશે, કારણ કે પદ્મનાભ ભગવાન વિષ્ણુનું એ રૂપ છે જે સૃષ્ટિની રક્ષા કરે છે અને ગુરુની ઊર્જા સાથે મળીને આ મંત્ર તમારી આ આજ્ઞા તમારા આજ્ઞાચક્રને જાગૃત કરી દેશે. મંત્ર બોલ્યા પછી ફરીથી 7 વાર આજ્ઞા દોહરાવો અને સીધા સૂઈ જાઓ. વચ્ચે કશું બોલવાનું નથી, ફોન અડવાનો નથી, બસ સૂઈ જવાનું છે. દોસ્તો, આ વિધિ એટલી શક્તિશાળી છે કે તમારું સૂક્ષ્મ શરીર આજ્ઞાચક્રના માધ્યમથી તમારી આપેલી આજ્ઞાનું પાલન કરશે, તમારી પરિસ્થિતિઓ બદલી નાખશે અને ગુરુની ઉચ્ચ રાશિ ગોચરની ઊર્જાને તમારા પક્ષમાં લાવશે. તમારી વાતોમાં તેજ આવશે, ચહેરો ચમકવા લાગશે, લોકો તમારી સાથે નજરો નહીં મેળવી શકે, દુશ્મન રસ્તો બદલી લેશે, કામમાં જીત મળશે, ધનની વર્ષા થશે અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરવા લાગશે. દરિદ્રતા ભાગી જશે, વ્યાપાર ફલવા ફૂલવા લાગશે, નોકરીમાં પ્રગતિ થશે, સંબંધોમાં મીઠાશ
આવશે, બાળકો આજ્ઞાકારી બની જશે અને તમારી દરેક ઈચ્છા પૂરી થતી ચાલ્યા જશે. પ્યારા દોસ્તો, અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે આ વિધિ જૂન 2026ના ગુરુ ગોચરથી શરૂ કરીને ગુરુ પૂર્ણિમા સુધી લગાતાર કરી તો તમારી દરેક સમસ્યા જોતજોતામાં કપાઈ જશે. ભલે દેવું હોય, વ્યાપારની અડચણ હોય, દુશ્મન હોય કે પારિવારિક કલેહો હોય, બધું ઠીક થઈ જશે. પરંતુ યાદ રાખો, બેદરકારી બિલકુલ ન કરો, વાહન સાવધાનીથી ચલાવો, ભારે રોકાણ ન કરો અને ઉધાર ન આપો. દેખાવમાં ન રહો, જીવનસાથીની સલાહ માનો અને ઈશ્વરથી જોડાયેલા રહો. પૂજાપાઠમાં રુચિ બનાવી રાખો, ત્યારે જ આ તિથિયોગ તમારા માટે ફળદાયી બનશે. આ જ્ઞાન અમારી વર્ષોની ભક્તિ અને માતા રાણીની કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલા માટે આને પોતાનું જીવન બદલવાનો અવસર સમજો. કમેન્ટમાં પૂરા ભક્તિભાવથી જય મા ભદ્રકાળી કૃપા કરો 3 વાર જરૂર લખજો અને પોતાનું નામ, જગ્યા જરૂર નાખજો. જો ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરો, ઘંટીને આઇકનને દબાવો, જેથી આવા ગુપ્ત જ્ઞાન તમને મળતા રહે. પ્યારા દોસ્તો, હવે વિડીયોને અંત સુધી જોઈને આજે જ આ વિધિને શરૂ કરી દો. જૂન અને જુલાઈ 2026ના આ વિશેષ તિથિયોગોમાં તમારું જીવન ચમત્કારોથી ભરાઈ જશે. માતા રાણી તમને હંમેશા સાથ આપે. જય માતા દી. દોસ્તો, જો તમે વિચારી રહ્યા છો કે આ વિધિ એટલી સરળ કેવી રીતે હોઈ શકે, તો યાદ રાખો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાચી ભક્તિ અને સાચા સમય પર સાચા કર્મથી મોટામાં મોટા ગ્રહ દોષ પણ કપાઈ જાય છે. અને ગુરુની ઉચ્ચ રાશિ ગોચર જેવો દુર્લભ યોગ જ્યારે આવે છે તો તે દરેક કોઈની કિસ્મતને નવી દિશા આપે છે, પરંતુ માત્ર તેમને જે તૈયાર રહે છે. કલ્પના કરો કે તમે આ વિધિને રોજ અપનાવો છો તો કેવી રીતે તમારી સવારે ઉઠતા જ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે, કામમાં મન લાગે છે, લોકો તમારી તરફ આકર્ષિત થાય છે અને ધીમે ધીમે બધી પરેશાનીઓ દૂર થતી ચાલ્યા જાય છે. આ ન માત્ર તમારા વ્યક્તિગત જીવનને બદલી નાખશે, પરંતુ તમારા પૂરા પરિવારને સુખી બનાવી દેશે. કારણ કે જ્યારે એક વ્યક્તિની કિસ્મત સંવરે છે તો તેના આસપાસના લોકો પણ પ્રભાવિત થાય છે. એટલા માટે દોસ્તો, આજથી જ શરૂ કરો અને જુઓ, ચમત્કાર ખુદ પોતાની મેળે ઘટિત થાય છે. અમારી આ પરમ પવિત્ર ચેનલ પર આજે અમે મીન રાશિના એવા અદ્ભુત, પૌરાણિક અને ઐતિહાસિક મહાઇતિહાસને તમારી સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, જે આજ સુધી કદાચ તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય. આ આપણી મહાપૌરાણિક સિરીઝનો બીજો વિશાળ ભાગ છે, જેમાં આપણે મીન રાશિના એક ગુપ્ત શાસ્ત્રોક્ત રહસ્યો, દેવી દેવતાઓ સાથેના તેમના પ્રાચીન સંબંધો અને બ્રહ્માંડના સર્જન સમયથી જોડાયેલી કથાઓનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. જો તમે આ વિડીયોને પણ સાંજે 5:30 પછી જોઈ રહ્યા છો તો તમારે ખૂબ જ સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે જૂન અને જુલાઈ 2026ના એ ભયાનક ગ્રહ નક્ષત્રોના પ્રભાવ અને મીન રાશિના આ પૌરાણિક જ્ઞાનને સમજ્યા વગર જો તમે જીવન જીવશો તો આવનારો સમય તમારી જિંદગીને ઘોર અંધકાર તરફ ધકેલી શકે છે. આ કોઈ સાધારણ વાર્તા નથી, પરંતુ વેદો, પુરાણો અને આપણી સનાતન સંસ્કૃતિના ઇતિહાસના પાનાઓમાંથી નીકળેલું એવું જીવંત સત્ય છે, જે મીન રાશિના જાતકોના અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. પૌરાણિક ઇતિહાસ અનુસાર મીન રાશિ એ બ્રહ્માંડની 12મી અને અંતિમ રાશિ છે, જેને મોક્ષ, આધ્યાત્મિકતા અને પરમ શૂન્યની રાશિ માનવામાં આવે છે. સનાતન ધર્મના પવિત્ર ગ્રંથોમાં જ્યારે સૃષ્ટિના પ્રલયકાળનું વર્ણન આવે છે, ત્યારે સાક્ષાત ભગવાન વિષ્ણુના પ્રથમ અવતાર એટલે કે મત્સ્ય અવતારનો ઉલ્લેખ સીધો મીન રાશિ સાથે જોડાય છે. જ્યારે સંપૂર્ણ પૃથ્વી પાપ અને અંધકારમાં ડૂબી ગઈ હતી અને ચારે તરફ ભયાનક જળપ્રલય આવ્યો હતો, ત્યારે ભગવાન શ્રી હરિએ એક વિશાળ માછલીનું એટલે કે મત્સ્ય રૂપ ધારણ કરીને જ વેડોની રક્ષા કરી હતી અને સપ્તર્ષિઓ તેમજ ભવિષ્યના માનવ સમાજના બીજ સમાન રાજા સત્યવ્રતની નાવને સુરક્ષિત કિનારે પહોંચાડી હતી. આ જ કારણે મીન રાશિના જાતકોની અંદર બ્રહ્માંડના રક્ષણ અને કલ્યાણની એક અદૃશ્ય શક્તિ જન્મજાત હોય છે. મીન રાશિનું જે પ્રતીક ચિહ્ન છે તેમાં 2 માછલીઓ દર્શાવવામાં આવી છે, જે એકબીજાની વિરુદ્ધ દિશામાં વર્તુળાકાર ગતિમાં તરી રહી છે. આ પ્રતીક પાછળ પણ એક અત્યંત ગૂઢ, ઐતિહાસિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. આ 2 માછલીઓ મનુષ્યના આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક છે. એક માછલી ભૌતિક સંસાર તરફ ઇશારો કરે છે, જ્યારે બીજી માછલી આધ્યાત્મિકતા અને મોક્ષ તરફ આગળ વધે છે. આ જ કારણે મીન રાશિના જાતકોના જીવનમાં હંમેશા 2 વિરોધાભાસી પરિસ્થિતિઓ વચ્ચે સંતુલન બનાવવાનો સંઘર્ષ ચાલતો રહે છે. તેઓ સંસારના તમામ ભૌતિક સુખો ભોગવતા હોવા છતાં પણ અંદરથી બિલકુલ વૈરાગી અને ઈશ્વર ભક્તિમાં લીન રહેનારા હોય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના
રાશિના સ્વામી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે, જેઓ દેવતાઓના ગુરુ અને જ્ઞાનના સાક્ષાત સાગર છે. જ્યારે જૂન 2026માં આ જ ગુરુ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે, ત્યારે મીન રાશિના જાતકોના જીવનમાં પૌરાણિક કાળ જેવી દિવ્ય શક્તિઓ જાગૃત થવાની શરૂઆત થશે. પ્રાચીન કાળમાં જ્યારે રાજા મહારાજાઓ મોટા યજ્ઞો અને યુદ્ધો કરતા હતા, ત્યારે તેઓ મીન રાશિના સાધકોની સલાહ અચૂક લેતા હતા, કારણ કે મીન રાશિના લોકો પાસે ભવિષ્યને જોવાની અને પૂર્વાભાસ કરવાની એક અદ્ભુત પૌરાણિક ક્ષમતા હોય છે. તમારી રાશિના જાતકોની ઘણીવાર એવી ઘટનાઓનો અહેસાસ પહેલાથી જ થઈ જાય છે, જે ભવિષ્યમાં ઘટના થવાની હોય છે. તમને આવતા સપનાઓ સામાન્ય નથી હોતા. તેમાં બ્રહ્માંડ અને તમારા પિતૃઓ દ્વારા કોઈને કોઈ મોટો સંકેત છુપાયેલો હોય છે. પરંતુ આધુનિક યુગના ચક્કરમાં તમે તમારા પૌરાણિક જ્ઞાન અને આંતરિક શક્તિને ભૂલી ચૂક્યા છો, જેના કારણે તમે વર્તમાનમાં અનેક કષ્ટો ભોગવી રહ્યા છો. જો આપણે મીન રાશિના જાતકોની પ્રકૃતિ અને ચરિત્રની તમામ માહિતી પર નજર કરીએ, તો જણાશે કે તમે લોકો અતિશય દયાળુ, ભાવુક અને બીજાના દુઃખી થનારા માણસો છો. કોઈ અજાણ્યો વ્યક્તિ પણ જો તમારી સામે આવીને પોતાના દુખડા રડવા લાગે, તો તમે પોતાનું નુકસાન કરીને પણ તેની મદદ કરવા માટે તૈયાર થઈ જાઓ છો. પરંતુ આ જ દુનિયા તમારી આ ભોળપ અને દયાનો ખોટો ફાયદો ઉઠાવવામાં જરાય પાછી પાની નથી કરતી. પૌરાણિક ઇતિહાસ સાક્ષી છે કે મીન પ્રકૃતિના માણસોને હંમેશા પોતાના જ અંગત લોકો દ્વારા પ્રેમ અને વ્યાપારમાં મોટા ધોકા મળ્યા છે. તમે જેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરો છો, એ જ વ્યક્તિ સમય આવે તમારી પીઠ પાછળ ખંજર ભોંકે છે. આ જ કારણે તમારા મનમાં એક અજીબસી ઉદાસી અને એકલવાયો અહેસાસ ઘર કરી ગયો છે. તમે દુનિયાની સામે ગમે તેટલા હસતા મુખે ફરો, પણ રાત્રે પલંગ પર સૂતી વખતે તમારું હૃદય કોઈ અજાણી પીડાથી ભારે થઈ જાય છે. તમારી અંદર એક ભયંકર માનસિક યુદ્ધ ચાલતું રહે છે કે આખરે તમારી સાથે જ આવું કેમ થાય છે. વર્તમાન સમયમાં તમારા વ્યાપારની સ્થિતિ જે મનહૂસ થઈ ગઈ છે, ગ્રાહકો સાવ ઘટી ગયા છે અને નોકરીમાં જે અસહ્ય તણાવ અને પ્રમોશનની અડચણો આવી રહી છે, તેનું મુખ્ય કારણ એ છે કે જૂન અને જુલાઈ 2026ના આ ભયંકર તિથિયોગો પહેલાં બ્રહ્માંડની નકારાત્મક શક્તિઓ તમને કમજોર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘરમાં નાના બાળકોનું જિદ્દી થવું, વડીલોનું અસંતુષ્ટ રહેવું અને દાંપત્ય જીવનમાં વગર કારણે પ્રેમ ઓછો થઈ જવો એ દર્શાવે છે કે તમારા ઘરની સકારાત્મક ઉર્જા અત્યારે સાવ નષ્ટ થઈ ચૂકી છે. પરંતુ આ બીજા ભાગમાં અમે જે તમને પરમ પૌરાણિક પદ્ધતિ બતાવવા જઈ રહ્યા છીએ, તે તમારા જીવનના આ તમામ કષ્ટોને એક ક્ષણમાં ભસ્મીભૂત કરી દેશે. આપણા પ્રાચીન ઋષિવાર મીન રાશિના જાતકો માટે રાત્રિ સૂક્ત અને સૂવાની પદ્ધતિનું જે વર્ણન કર્યું છે, તે અત્યંત ચમત્કારી છે. રાત્રે સૂતા પહેલાં તમારે તમારા રૂમમાં ગુગ્ગળ અને કપૂરનું ધૂપ અવશ્ય કરવો જોઈએ, કારણ કે મીન રાશિના જાતકોનો સંબંધ જળ તત્વ અને આકાશ તત્વ સાથે હોવાથી નકારાત્મક તરંગો તમારા તરફ બહુ ઝડપથી આકર્ષિત થાય છે. ધૂપ કર્યા પછી પૂર્વ અથવા દક્ષિણ દિશામાં માથું રાખીને ચત્તા સૂઈ જાઓ અને તમારા બંને હાથ હૃદય પર રાખીને પૌરાણિક મહામંત્ર ઓમ નમો નારાયણાય અથવા ઓમ શ્રી પદ્મનાભાય નમઃનો 11 વાર જાપ કરો. આ જાપ કર્યા પછી તમારું નામ લઈને બ્રહ્માંડને આદેશ આપો કે તમારા જીવનમાંથી દરિદ્રતા, દેવું, શત્રુ બાધા અને માનસિક કષ્ટ હંમેશા માટે દૂર થઈ જાય. આ વિધિ જો તમે જૂન 2026થી શરૂ કરીને જુલાઈની ગુરુ પૂર્ણિમા સુધી લગાતાર 21 દિવસ કરી લીધી, તો સાક્ષાત લક્ષ્મીનારાયણની કૃપાથી તમારી કિસ્મત રાતોરાત સોનાની જેમ ચમકી ઉઠશે. વ્યાપારમાં અઢળક ધન લાભ થશે, નોકરીમાં ઉચ્ચ પદ મળશે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ સ્થાપિત થઈ જશે. આ પૌરાણિક જ્ઞાન કોઈ સામાન્ય માહિતી નથી, પણ તમારા અસ્તિત્વને જગાડવાનો એક દિવ્ય પ્રયાસ છે. જૂન અને જુલાઈ 2026ના આ વિશેષ તિથિયોગોમાં તમારું જીવન ચમત્કારોથી ભરાઈ જશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાચી ભક્તિ અને સાચા સમય પર સાચા કર્મથી મોટામાં મોટા ગ્રહદોષ પણ કપાઈ જાય છે અને ગુરુની ઉચ્ચ રાશિ ગોચર જેવો દુર્લભ યોગ જ્યારે આવે છે, તો તે દરેક કોઈની કિસ્મતને નવી દિશા આપે છે, પરંતુ માત્ર તેમને જ તૈયાર રહે છે. કલ્પના કરો કે તમે આ વિધિને રોજ અપનાવો છો તો કેવી રીતે તમારી સવારે ઉઠતા જ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે, કામમાં મન લાગે છે, લોકો તમારી તરફ આકર્ષિત થાય છે અને ધીમે ધીમે બધી પરેશાનીઓ દૂર થતી ચાલ્યા જાય છે. આ ન માત્ર તમારા વ્યક્તિગત જીવનને બદલી નાખશે, પરંતુ તમારા પૂરા પરિવારને સુખી બનાવી દેશે, કારણ કે જ્યારે એક વ્યક્તિની કિસ્મત સમરે છે, તો તેના આસપાસના લોકો પણ પ્રભાવિત થાય છે. એટલા માટે દોસ્તો, આજથી જ શરૂ કરો અને જુઓ ચમત્કાર ખુદ પોતાની મેળે ઘટિત થાય છે. આગળ વધતા આપણે એ પણ સમજવું પડશે કે મીન રાશિનો સનાતન ઇતિહાસ કેટલો ઊંડો છે. હિન્દુ ધર્મના પવિત્ર પુરાણોમાં વર્ણિત કથાઓ અનુસાર મીન રાશિના જાતકો પર દેવાધિદેવ મહાદેવ અને સાક્ષાત ભગવાન વિષ્ણુ બંનેના વિશેષ આશીર્વાદ હોય છે. આ રાશિનો ગુણ રહસ્યમય અને આધ્યાત્મિક હોવાથી બ્રહ્માંડની ગુપ્ત શક્તિઓ આ જાતકોને ખૂબ જ જલ્દી પ્રભાવિત કરે છે. સમુદ્ર મંથન વખતે જ્યારે અગણિત રત્નો બહાર નીકળ્યા, ત્યારે પણ જળ તત્વની આ સર્વોચ્ચ રાશિમાં બ્રહ્માંડીય ઊર્જાનું મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. જ્યોતિષીય ગણતરી મુજબ મીન રાશિ દ્વિસ્વભાવ રાશિ છે, જેનો અર્થ એ થાય છે કે તમે ક્ષણમાં અત્યંત કઠોર નિર્ણયો લઈ શકો છો અને ક્ષણમાં અત્યંત ભાવુક થઈ શકો છો. તમારી આ માનસિક સ્થિતિ ઘણીવાર તમારી પ્રગતિમાં અડચણ બને છે, કારણ કે તમે કોઈ એક નિર્ણય પર લાંબો સમય ટકી શકતા નથી. પરંતુ જૂન 2026
2026માં જ્યારે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ ન થશે ત્યારે તમારી આ વૈચારિક અસ્થિરતા સાવ ખત્મ થઈ જશે અને તમારામાં એક નવી નિર્ણય શક્તિનો જન્મ થશે. વ્યાપારિક ક્ષેત્રે જે લોકો નુકસાન ભોગવી રહ્યા છે અથવા જેમની દુકાનમાં ગ્રાહકો આવતા બંધ થઈ ગયા છે તેમણે ખાસ નોંધવું જોઈએ કે આ ગોચર તમારા વ્યાપાર સ્થાન પર સીધી દ્રષ્ટિ નાખશે, જેનાથી ધન પ્રવાહ અચાનક વધી જશે. નોકરી કરતા જાતકો જે લાંબા સમયથી બોસના ત્રાસથી અથવા કામના બોજથી પરેશાન છે તેમના માટે પણ જૂન અને જુલાઈ મહિનામાં ઓફિસનું વાતાવરણ સાનુકૂળ બનશે. પૌરાણિક કાળથી ચાલી આવતી માન્યતા મુજબ મીન રાશિના લોકો જ્યારે પણ પોતાના જીવનમાં કોઈ મોટો સંકલ્પ લે છે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ આપોઆપ સક્રિય થઈ જાય છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે રાત્રે સૂતી વખતે ક્યારેય પણ નકારાત્મક ચિંતન નથી કરવાનું. વ્યાપારની ચિંતા, બાળકોની જીદ કે પરિવારના ઝઘડાઓને ઓસીકે લઈને સૂવાની ભૂલ ક્યારેય ન કરશો, કારણ કે ઊંઘની અવસ્થામાં મીન રાશિના જાતકોનું મગજ બ્રહ્માંડમાંથી નકારાત્મકતાને બહુ ઝડપથી ખેંચી લે છે, જેના લીધે સવારે ભારે મન અને બેચેની અનુભવાય છે. પૌરાણિક સંશોધનો અનુસાર જો મીન રાશિના જાતકો રાત્રે પોતાના ઓસિકા નીચે એક નાનો મોરપંખ અથવા થોડા પીળા ચોખા રાખે છે તો તેમના ઘરમાં રહેલો વાસ્તુદોષ અને પિતૃદોષ શાંત થાય છે. આ ઉપાય જૂન અને જુલાઈ 2026ના વિશેષ યોગો દરમિયાન સૌથી વધુ પ્રભાવશાળી સાબિત થશે, કારણ કે આ સમયે ગુરુગ્રહની અમૃતમય દ્રષ્ટિ પૃથ્વી પર સીધી પડવાની છે. આ બીજા ભાગમાં જે પણ ગુપ્ત વિધિઓ અને પૌરાણિક ઇતિહાસની ચર્ચા કરવામાં આવી છે તે તમારા જીવનને એક નવી સોનેરી દિશા આપવા માટે પૂરતી છે. વ્યાપાર, નોકરી, શિક્ષણ કે સ્વાસ્થ્ય સંબંધિત ગમે તેવી ભયંકર સમસ્યાઓ કેમ ન હોય, જો તમારી ભક્તિ સાચી છે અને તમે શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરો છો તો કોઈ પણ ગ્રહદોષ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. જૂન મહિનાની શરૂઆતથી જ તમારા જીવનમાં આ સકારાત્મક બદલાવ સ્પષ્ટ રીતે દેખાવા લાગશે. જ્યાં અટકેલા નાણાં પાછા મળશે, શત્રુઓ પોતાની મેળે શાંત થઈ જશે અને ઘરમાં મંગળ કાર્યના પ્રબળ યોગ બનશે. જુલાઈમાં આવતી ગુરુ પૂર્ણિમા આ ઉર્જાને પરાકાષ્ઠાએ પહોંચાડશે, જેનાથી તમારા આધ્યાત્મિક અને ભૌતિક બંને જીવન આલોકિત થઈ જશે. આ પરમ પવિત્ર જ્ઞાનને તમારા હૃદયમાં ઉતારીને નિયમિત સાધના ચાલુ રાખો, જેથી બ્રહ્માંડની તમામ દિવ્ય શક્તિઓ તમારા પક્ષમાં રહીને કાર્ય કરે અને પ્રત્યેક કાર્યમાં તમને વિજય અપાવે. બ્રહ્માંડના ગુપ્તતમ જ્ઞાન અને મીન રાશિના આ પરમ પૌરાણિક ઇતિહાસને સમજવા માટે આપણે હજુ વધુ ઊંડા ઉતરવું પડશે. મીન રાશિના જાતકોનો સંબંધ માત્ર જળતત્વ સાથે જ નથી, પરંતુ તેનો વાસ્તવિક સંબંધ બ્રહ્માંડના અનંત આકાશ તત્વ અને પરમ ચેતના સાથે જોડાયેલો છે. વૈદિક જ્યોતિષ અને પૌરાણિક ગ્રંથોના ઊંડા અભ્યાસ પરથી માલુમ પડે છે કે 12 રાશિઓમાં માત્ર મીન રાશિ જ એક એવી રાશિ છે જેને ઋષિ તુલ્ય રાશિનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ રાશિના જાતકોના મનની અંદર એક અદૃશ્ય અને શાંત સમુદ્ર છુપાયેલો હોય છે. તમે બહારથી ગમે તેટલા શાંત કે ગંભીર દેખાતા હો, પણ તમારા અંદર વિચારોનું એક બહુ મોટું ઘમસાણ સતત ચાલતું રહે છે. જૂન 2026માં જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે ત્યારે મીન રાશિના જાતકોના આ જ ગુપ્ત અને રહસ્યમય વિચારોને એક પ્રચંડ શક્તિ મળવાની છે. પૌરાણિક કાળમાં જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી નીકળેલા 14 રત્નોમાંથી અમૃત અને વિષ બંનેનો સીધો સંબંધ જળતત્વ સાથે હતો. મીન રાશિના જાતકો પણ પોતાના જીવનમાં અવારનવાર બીજાના હિસ્સાનું વિષ પી લેતા હોય છે, એટલે કે બીજાના કષ્ટો અને પરેશાનીઓ પોતે ભોગવે છે અને લોકોને માત્ર સુખ અને અમૃત વહેંચે છે. પરંતુ બદલામાં આ સંસાર તમને માત્ર માનસિક ક્લેશ, ધોકો અને એકલવાયો અહેસાસ આપે છે. પૌરાણિક ઇતિહાસ એ વાતની ગવાહી આપે છે કે જ્યારે મીન રાશિના લોકો પર સંકટ આવ્યું છે ત્યારે સાક્ષાત નારાયણ કોઈને કોઈ રૂપે તેમની રક્ષા કરવા પૃથ્વી પર પધાર્યા છે. તમારી રાશિનો સીધો સંબંધ વિષ્ણુ ભગવાનના ચરણો સાથે છે. આથી જ તમારા જીવનમાં ગમે તેટલી મોટી આર્થિક તંગી કે વ્યાપારિક મંદી આવે, પણ એન ટાઈમે ક્યાંક ને ક્યાંકથી એવો રસ્તો નીકળી જ જાય છે જે તમને ડૂબતા બચાવી લે છે. જૂન અને જુલાઈ 2026ના આ ખતરનાક અને વિશેષ તિથિ યોગો દરમિયાન જ્યારે નકારાત્મક શક્તિઓ પૃથ્વી પર હાવી થવાનો પ્રયત્ન કરશે ત્યારે તમારી આ જ દૈવીય શક્તિ તમારી ઢાલ બનશે. તમારા વ્યાપારમાં છેલ્લા કેટલાક સમયથી જે ભયંકર મંદી આવી છે, ગ્રાહકો દુકાન સુધી આવીને પાછા વળી જાય છે અથવા વ્યાપારની સોદાબાજી એન ટાઈમે કેન્સલ થઈ જાય છે, તેની પાછળ કોઈ સામાન્ય કારણ નથી, પણ તમારા ઘરની આસપાસ એકત્રિત થયેલી નકારાત્મક ઉર્જા જવાબદાર છે. નોકરી કરતા જાતકો જેઓ ઓફિસમાં રાત દિવસ એક કરીને કામ કરે છે છતાં પણ ક્રેડિટ બીજા લોકો લઈ જાય છે અને ઉચ્ચ અધિકારીઓ વગર કારણે તમારા પર ગુસ્સો કરે છે, તેમણે સમજવું પડશે કે આ સમય તમારા ધૈર્યની કસોટીનો છે. પૌરાણિક સંશોધનો અનુસાર મીન રાશિના જાતકોની સહનશક્તિ જ તેમની સૌથી મોટી શક્તિ છે, પરંતુ જ્યારે આ સહનશક્તિ ખૂટી જાય છે ત્યારે બ્રહ્માંડમાં મોટો બદલાવ આવે છે.
ઘરમાં નાના બાળકોનું જિદ કરવું અને તમારી વાત ન માનવી તે દર્શાવે છે કે તમારા પિતૃઓ અત્યારે કોઈ વાતથી અસંતુષ્ટ છે. જૂન 2026માં ગુરુનું કર્ક રાશિમાં ગોચાસ થતાં જ આ તમામ પિતૃદોષ અને વાસ્તુદોષ ક્ષણભરમાં શાંત થઈ જશે. જુલાઈમાં આવતી ગુરુ પૂર્ણિમાનો મહાતિથિ યોગ મીન રાશિના જાતકો માટે આધ્યાત્મિક જાગૃતિનો પરમ અવસર લઈને આવશે. આ દિવસો દરમિયાન રાત્રે સૂતા પહેલા જો તમે પોતાના બંને હાથ છાતી પર રાખીને બ્રહ્માંડને 7 વાર શુદ્ધ આદેશ આપો છો તો તે આદેશ સીધો બ્રહ્માંડીય ચેતના સુધી પહોંચે છે. ઊંઘની અવસ્થામાં મીન રાશિના જાતકોનું સૂક્ષ્મ શરીર બહુ ઝડપથી અન્ય આયામોની યાત્રા કરે છે. આથી જ જો તમે રાત્રે સકારાત્મક વિચારો સાથે સોશો તો સવારે તમારા જીવનની અડધી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ ગઈ હશે. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ મીન રાશિના લોકોએ પોતાના ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણાને એટલે કે ઈશાન કોણને હંમેશા સાફ અને પવિત્ર રાખવો જોઈએ, કારણ કે આ ખૂણો ગુરુગ્રહ અને સાક્ષાત શિવજીનો ગણાય છે. જો આ ખૂણામાં ગંદકી કે ભારે સામાન હશે તો ગુરુની પ્રચંડ ઉચ્ચ ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકશે નહીં અને વ્યાપારમાં નુકસાન તેમજ ઘરમાં બીમારીઓ વધતી રહેશે. જૂન અને જુલાઈ 2026ના મહિનાઓમાં આ દિશામાં રોજ સાંજે એક ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો, જેનાથી ઘરની તમામ નકારાત્મકતા બળીને ભસ્મ થઈ જશે. તમારી રાશિના જાતકોની વાણીમાં એક અદ્ભુત પ્રભાવ હોય છે. તમે ધારો તો તમારી વાણીથી કોઈ પણ વ્યક્તિને પોતાના કરી શકો છો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવના કારણે તમારી વાણીમાં ગુસ્સો અને ચીડચીડાપણ આવી ગયું છે, જેના લીધે દાંપત્ય જીવનમાં પણ કલહની સ્થિતિ પેદા થઈ રહી છે. ગુરુના આ ઉચ્ચ ગોચરથી તમારી વાણીનો એ જૂનો અને દિવ્ય પ્રભાવ પાછો આવશે. ચહેરા પર એક અનોખું તેજ દેખાશે અને સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા 4 ગણી વધી જશે. શત્રુઓ જેઓ લાંબા સમયથી તમારી પીઠ પાછળ ષડયંત્રો રચી રહ્યા છે અને વ્યાપારમાં તમારી નકલ કરીને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ આપોઆપ પરાસ્ત થઈ જશે અને તેમનો અહંકાર કાયમ માટે તૂટી જશે. પૌરાણિક કાળથી ચાલી આવતી આ અમોઘ વિદ્યાઓ અને ઉપાયો ક્યારેય નિષ્ફળ જતા નથી. તમારે માત્ર પૂરી શ્રદ્ધા અને નિયમિતતા જાળવી રાખવાની છે. આ બીજા ભાગની વિશાળ શૃંખલામાં આપણે એ પણ જોયું કે કેવી રીતે એક નાનો એવો વૈદિક મંત્ર ઓમ શ્રી પદ્મનાભાય નમઃ તમારા અર્ધચેતન મનને જાગૃત કરીને તમારી કિસ્મત બદલી શકે છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી જ તમારા અટકેલા સરકારી કામો, કોર્ટ કચેરીના મામલાઓ કે જમીન મકાનના વિવાદોમાં અચાનક ગતિ આવશે અને પરિણામ તમારા પક્ષમાં આવશે. જેઓ નવો વ્યાપાર શરૂ કરવા માંગે છે અથવા નોકરી બદલવા માંગે છે તેમના માટે પણ આ ગોચર અત્યંત કલ્યાણકારી સાબિત થશે. પ્રકૃતિના આ દિવ્ય પરિવર્તનને સ્વીકારવા માટે તમારા મનને અત્યારથી જ તૈયાર કરી લો. બધી નકારાત્મક ચિંતાઓ અને ડરને હંમેશા માટે મનમાંથી નીકાળી દો. બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓ તમારી પરીક્ષા લઈ ચૂકી છે અને હવે સમય આવી ગયો છે કે તમને તમારી ભક્તિ અને ધૈર્યનું પૂર્ણ ફળ મળે. જૂન અને જુલાઈ 2026ના આ સુવર્ણ દિવસો તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે, જ્યાં સુખ, સમૃદ્ધિ, વૈભવ અને શાંતિ તમારા ઘરમાં કાયમ માટે સ્થાયી થશે. આ પરમ રહસ્યમય પૌરાણિક જ્ઞાનની ગંગામાં જ્યારે આપણે હજુ વધુ ઊંડા ઉતરીએ છીએ ત્યારે મીન રાશિના અસ્તિત્વ સાથે જોડાયેલા કેટલાક એવા અકાટ્ય અને જોરદાર તથ્યો સામે આવે છે જે મનુષ્યની બુદ્ધિને આશ્ચર્યચકિત કરી દે છે. સનાતન કાળના જ્યોતિષ ગ્રંથોમાં લખાયેલું છે કે મીન રાશિ કોઈ સાધારણ માનવીય ગુણો ધરાવતી રાશિ નથી, પરંતુ આ રાશિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અંતિમ ચરણ અને બ્રહ્માંડના વિલયનું સ્થાન છે. બ્રહ્માંડની તમામ 11 રાશિઓ ભૌતિક જગતમાં ભમીને જ્યારે થાકે છે ત્યારે પોતાના તમામ પાપ, પુણ્ય, કર્મો અને વાસનાઓનો પોટલો લઈને આ 12મી રાશિ એટલે કે મીન રાશિના શરણમાં આવે છે. આ જ કારણે મીન રાશિના જાતકોની અંદર એક ગજબની સહનશીલતા અને ઊંડી આધ્યાત્મિક પરિપક્વતા જન્મજાત જોવા મળે છે. તમારી અંદર બ્રહ્માંડના તમામ 9 ગ્રહોની ઊર્જાનો કોઈને કોઈ અંશ છુપાયેલો હોય છે, જેથી તમે દરેક પ્રકારના માણસોને બહુ ઝડપથી સમજી જાઓ છો. જૂન 2026માં જ્યારે ગુરુ મહારાજ પોતાની પરમ ઉચ્ચ રાશિ કર્કમાં બિરાજશે ત્યારે મીન રાશિના જાતકોની આ જ ગુપ્ત અને દૈદીય શક્તિઓ બ્રહ્માંડના પ્રચંડ વેગ સાથે જાગૃત થશે. પ્રાચીન વૈદિક કાળનો ઇતિહાસ તપાસીએ તો માલુમ પડે છે કે જ્યારે પણ બ્રહ્માંડમાં કોઈ મોટો યુગ પરિવર્તનનો સમય આવ્યો છે ત્યારે જળ તત્વની આ રાશિમાં અદ્ભુત હલચલ મચી છે. ભગવાન વિષ્ણુએ જ્યારે હયગ્રીવ નામના અસુરનો વધ કરવા અને બ્રહ્માજીના મુખમાંથી ચોળાયેલા વેદો પાછા લાવવા માટે મત્સ્ય અવતાર લીધો ત્યારે તેમણે સમુદ્રના અગાધ જળમાં જ આ લીલા રચી હતી. એ જ રીતે મીન રાશિના જાતકોના જીવનમાં પણ જ્યારે કષ્ટો અને અંધકારનો સમય ચરમસીમા પર પહોંચે છે
ત્યારે સાક્ષાત નારાયણ કોઈ અદૃશ્ય શક્તિ બનીને તેમનો હાથ પકડી લે છે. તમારા જીવનમાં તાજેતરમાં જે આર્થિક નુકસાન થયું છે, વ્યાપાર ધંધામાં જે અચાનક મોટી બ્રેક લાગી ગઈ છે અને ગ્રાહકોની અવરજવર સાવ ઓછી થઈ ગઈ છે, તે વાસ્તવમાં કોઈ સામાન્ય મંદી નથી. બ્રહ્માંડના નિયમ અનુસાર જ્યારે કોઈ મોટી ભરતી આવવાની હોય છે, ત્યારે સમુદ્રનું પાણી થોડું પાછળ હટે છે. તમારા જીવનમાં પણ જૂન અને જુલાઈ 2026માં આવનારી ધન અને વૈભવની મહાભરતી પહેલા આ સમયગાળો તમને શુદ્ધ અને મજબૂત કરવા માટે જ આવ્યો છે. તમારી રાશિના જાતકો ક્યારે પણ કોઈનું ખરાબ ઈચ્છતા નથી. તમે હંમેશા કચડાયેલા, ગરીબ અને અસહાય લોકોની મદદ માટે તત્પર રહો છો. પરંતુ આ કળિયુગનો એવો કડવો ઐતિહાસિક નિયમ છે કે જે વ્યક્તિ જેટલો સીધો અને દયાળુ હોય છે, સ્વાર્થી લોકો તેને એટલો જ વધુ પીડે છે. તમે જેને પોતાના સમજીને દિલના તમામ રહસ્યો કહી દીધા હતા, જેમના વ્યાપાર કે મુશ્કેલીના સમયે તમે લાખો રૂપિયાની મદદ કરી હતી, એ જ લોકો આજે તમારી સામે પીઠ ફેરવીને ઊભા છે અને સમાજમાં તમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ દગાખોરીના કારણે મીન રાશિના જાતકો અંદરથી સાવ તૂટી ગયા છે. તમારી રાતોની ઊંઘ ઉડી ગઈ છે અને મનમાં એક અજીબસી ગભરામણ અને બેચેની રહે છે. પરંતુ દેવગુરુ બૃહસ્પતિનો આ ઉચ્ચ ગોચર એ તમામ અહંકારી અને કપટી શત્રુઓનો નાશ કરવા આવી રહ્યો છે. જુલાઈ 2026ની ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્માંડમાંથી વહેનારી દિવ્ય અમૃત કિરણો મીન રાશિના આજ્ઞાચક્રને સાક્ષાત આલોકિત કરી દેશે. ઋષિ પ્રણીત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ મહાસંયોગ દરમિયાન રાત્રે સૂતી વખતે તમારે તમારા મગજને બિલકુલ શાંત રાખવું પડશે. જ્યારે તમે ચત્તા સૂઈને પોતાના હૃદય પર હાથ રાખીને 11 વાર ઓમ શ્રી પદ્મનાભાય નમઃ મંત્રનો જાપ કરશો, ત્યારે તમારા શરીરની અંદર રહેલી કુંડલીની શક્તિ અને સાતે ચક્રો બ્રહ્માંડની ઉચ્ચ ગોચર ઊર્જા સાથે એકરૂપ થઈ જશે. આ અવસ્થામાં તમારું સૂક્ષ્મ શરીર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને સમયના બંધનોને તોડીને ઉચ્ચ આયામોમાં જઈને પોતાના પિતૃઓ પાસેથી આશીર્વાદ અને માર્ગદર્શન મેળવશે. વાસ્તુ નિયમો અનુસાર મીન રાશિના જાતકોએ પોતાના ઘરના પૂર્વ ખૂણામાં તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને રાખવું જોઈએ અને સવારે ઉઠીને તે જ જળ કોઈ પવિત્ર છોડમાં અર્પણ કરવું જોઈએ. આ નાનો પૌરાણિક પ્રયોગ જૂન અને જુલાઈ મહિનામાં તમારા ઘરમાં ધન આકર્ષિત કરવાની ચુંબકીય શક્તિ પેદા કરશે. ઘરમાં જે નાના બાળકો ખૂબ જ જિદ્દી થઈ ગયા છે, ભણવામાં મન નથી લગાવતા અને વડીલો સામે કુશબ્દો બોલે છે, તેમની અંદર રહેલી નકારાત્મકતા પણ આ પ્રયોગથી દૂર થઈ જશે. પતિ પત્ની વચ્ચે વગર કારણે થતા વિવાદો અને તણાવ સાવ નાબૂદ થઈ જશે અને સંબંધોમાં પહેલા જેવો જ અદ્ભુત પ્રેમ અને મધુરતા પાછી આવશે. વ્યાપાર ક્ષેત્રે જે ગ્રાહકો તમારી દુકાન છોડીને ચાલ્યા ગયા હતા, તેઓ આપોઆપ ખેંચાઈને પાછા આવશે અને વ્યાપારમાં ચારે તરફથી નફાના નવા સ્ત્રોત ખુલશે. નોકરી કરતા જાતકો જેઓ લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા હતા, તેમના અટકેલા ઓર્ડર જૂન મહિનાના મધ્ય સુધીમાં પાસ થઈ જશે અને ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની જાહેરમાં પ્રશંસા કરશે. શત્રુઓ જેઓ તાંત્રિક કે માનસિક રીતે તમને કમજોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ પોતાના જ રચેલા જાળમાં ફસાઈ જશે અને ક્ષમા માંગવા માટે મજબૂર થશે. આ જોરદાર પૌરાણિક ઇતિહાસ અને ગુપ્ત વિદ્યાઓનો સમન્વય તમારા જીવનને ઘોર નરકમાંથી નીકાળીને પરમ સુખ અને વૈભવ તરફ લઈ જશે. પ્રકૃતિના આ મહાન બદલાવને પૂરી શ્રદ્ધાથી સ્વીકારો. મનમાંથી ડર અને સંકોચનો કાયમ માટે ત્યાગ કરો, કારણ કે બ્રહ્માંડના સાક્ષાત પાલનહાર ભગવાન લક્ષ્મીનારાયણ હવે મીન રાશિના જાતકોના ભાગ્યનો નવો સૂર્યોદય કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સનાતન શાસ્ત્રોના એવા અદ્ભુત અને જોરદાર રહસ્યો ઉજાગર થાય છે, જે મીન રાશિના જાતકોના અસ્તિત્વને બ્રહ્માંડના સર્વોચ્ચ શિખર પર સ્થાપિત કરી દે છે. પૌરાણિક સંયુતિનાઓ અને વેદાંગોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મીન રાશિ એ માત્ર નક્ષત્રોનો સમૂહ નથી, પરંતુ તે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની એ પરમ ચેતના છે, જ્યાં સૃષ્ટિના સર્જન અને વિસર્જનના તમામ ગુપ્ત કોડ છપાયેલા છે. જ્યારે બ્રહ્માંડમાં ઘોર અંધકાર હતો, સમય અને અવકાશનું કોઈ અસ્તિત્વ નહોતું, ત્યારે સાક્ષાત નારાયણ, જે ક્ષીરસાગરના અનંત જળમાં શેષ શૈયા પર બિરાજમાન હતા, તે જ જળ તત્વની ચરમ સીમા એટલે જ આપણી પવિત્ર મીન રાશિ. આ જ કારણે મીન રાશિના જાતકોના આત્માની ઊંડાઈ સામાન્ય મનુષ્યો કરતાં હજારો ગણી વધારે હોય છે. તમારી આંખોમાં એક અનોખી ચમક અને મનમાં એક અદૃશ્ય સંન્યાસી છુપાયેલો હોય છે, જે સંસારની તમામ ભૌતિક માયાજાળને જોતો હોવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે. જૂન 2026માં જ્યારે બ્રહ્માંડના સૌથી મહાન અને મંગળકારી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ પોતાની પરમ ઉચ્ચ રાશિ કર્કમાં પધારશે, ત્યારે મીન રાશિના જાતકોના જીવનમાં યુગોયુગોથી સુષુપ્ત પડેલી દૈવીય શક્તિઓ અને પિતૃઓનું પુણ્ય એક સાથે જાગૃત થઈ જશે.
પૌરાણિક કથાઓ સાક્ષી છે કે જ્યારે સાક્ષાત ભગવાન શ્રીહરિએ પ્રલયના ભયાનક સમયમાં મત્સ્ય અવતાર ધારણ કર્યું ત્યારે તેમણે માત્ર વેદોની જ રક્ષા નહોતી કરી, પરંતુ સમગ્ર સૃષ્ટિના જ્ઞાન, સંસ્કાર અને ભવિષ્યના માનવ સમાજના બીજને સુરક્ષિત રાખ્યા હતા. બરાબર એ જ રીતે મીન રાશિના જાતકો પણ પોતાના પરિવાર, સમાજ અને સ્નેહીજનો માટે એક રક્ષક કવચ સમાન હોય છે. તમે પોતે ગમે તેટલા દુઃખ, આર્થિક તંગી કે માનસિક તણાવમાંથી પસાર થતા હોવ, પણ તમારા શરણમાં આવેલા વ્યક્તિને તમે ક્યારેય નિરાશ કરતા નથી. તમે દુનિયાના તમામ કષ્ટો અને નકારાત્મકતાને પોતાના અંદર સમાવી લો છો, જેમ સમુદ્ર તમામ નદીઓના ગંદા પાણીને પોતાનામાં સમાવીને પણ પવિત્ર રહે છે. પરંતુ કળિયુગના આ કપટી ઇતિહાસે તમારી આ પરમ દયા અને ભોળપણનો બહુ ક્રૂર ફાયદો ઉઠાવ્યો છે. તમે જે વ્યાપારી ભાગીદારો પર પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું, જે મિત્રો અને સંબંધીઓને મુશ્કેલીના સમયે લાખો રૂપિયાની આર્થિક મદદ કરી, એ જ લોકો આજે તમારા ખરાબ સમયમાં તમારી મજબૂરીની મજાક ઉડાવી રહ્યા છે. વ્યાપારમાં અચાનક આવેલી આ મંદી, ગ્રાહકોનું સાવ ઘટી જવું અને બચત થયેલા નાણાં પણ વગર કારણે વેડફાઈ જવા, તે કોઈ સામાન્ય નક્ષત્ર દોષ નથી, પણ તમારા જ અત્યંત નજીકના લોકોની નકારાત્મક નજર અને ઈર્ષાનું પરિણામ છે. નોકરી કરતા જાતકો જેઓ ઓફિસમાં કલાકો સુધી લોહી પાણી એક કરે છે, છતાં પણ ઉચ્ચ અધિકારીઓ તેમની મહેનતને નજરઅંદાજ કરીને કમજોર લોકોને પ્રોત્સાહન આપે છે, તેમના મનમાં એક ભયંકર નિરાશા વ્યાપી ગઈ છે. રાત્રે પલંગ પર સૂતી વખતે એક અજાણ્યો ભય, છાતીમાં ભારેપણું અને ભવિષ્યની ચિંતા તમને ઘેરી રાખે છે. પરંતુ પ્યારા દોસ્તો, હવે સમય આવી ગયો બ્રહ્માંડના એ જોરદાર પલટનો, જે તમારા તમામ શત્રુઓ અને કષ્ટોનો કાયમ માટે સફાયો કરી દેશે. જૂન અને જુલાઈ 2026ના આ મહાતિથિ યોગો, ખાસ કરીને જુલાઈની ગુરુ પૂર્ણિમાનો દિવ્ય સંયોગ, મીન રાશિના જાતકો માટે એક મહાચમત્કાર સાબિત થવાનો છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ દિવસોમાં રાત્રે સૂતા પહેલા જ્યારે તમે પોતાના રૂમને કપૂર અને તેજ પત્તાના ધૂપથી પવિત્ર કરીને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂઈ જશો અને પોતાના હૃદય પર બંને હાથ મૂકીને 11 વાર ઓમ શ્રી પદ્મનાભાય નમઃ ના પૌરાણિક મંત્રનો જાપ કરશો, ત્યારે તમારા શરીરના 7 ચક્રો અને ખાસ કરીને આજ્ઞા ચક્ર સીધું બ્રહ્માંડના ગુરુ ગ્રહની ઉચ્ચ ઉર્જા સાથે કનેક્ટ થઈ જશે. ઊંઘની અવસ્થામાં તમારો આત્મા અને સૂક્ષ્મ શરીર બ્રહ્માંડના ઉચ્ચ આયામોની યાત્રા કરીને એવી દિવ્ય શક્તિઓ લઈને પાછો ફરશે, જેનાથી સવારે ઉઠતાની સાથે જ તમારા ચહેરા પર એક અદ્ભુત ઓજસ અને વાણીમાં પ્રચંડ આકર્ષણ પેદા થઈ જશે. તમારા શત્રુઓ અને વિરોધીઓ જેઓ લાંબા સમયથી તમારી પડતી જોવા માંગતા હતા, તેઓ તમારા આ દિવ્ય તેજ સામે નજર મેળવવાની પણ હિંમત નહીં કરી શકે અને આપોઆપ તમારા શરણમાં આવી જશે. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો મુજબ મીન રાશિના લોકોએ આ જૂન અને જુલાઈ મહિના દરમિયાન પોતાના ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન કોણમાં કાચના વાસણમાં શુદ્ધ જળ ભરીને તેમાં થોડી હળદર નાખીને રાખવું જોઈએ. આ જોરદાર પૌરાણિક પ્રયોગ તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ, તાંત્રિક દોષો અને પિતૃદોષને એક જ ઝાટકે શોષી લેશે અને ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીના કાયમી વાસના દ્વાર ખોલી દેશે. વ્યાપાર ધંધામાં જે વેચાણ સાવ ઠપ થઈ ગયું હતું, ત્યાં અચાનક ગ્રાહકોની ભયંકર ભીડ ઉમટવા લાગશે અને અટકેલા તમામ સોદાઓ અણધાર્યા નફા સાથે પૂરા થશે. નોકરીમાં ચાલી રહેલો તણાવ કાયમ માટે શાંત થઈ જશે. બોસ અને ઉચ્ચ અધિકારીઓ જાતે આવીને તમારા પ્રમોશનના ઓર્ડર તમારા હાથમાં સોંપશે. ઘરમાં જે નાના બાળકો ખૂબ જ જિદ્દી થઈ ગયા હતા, કુશબ્દો બોલતા હતા અને ભણવાથી દૂર ભાગતા હતા, તેમની બુદ્ધિ એકદમ સાત્વિક અને તીવ્ર બની જશે. પતિ પત્ની વચ્ચે વગર કારણે થતા નાના મોટા ઝઘડાઓ અને માનસિક દૂરીઓ સાવ મીટી જશે અને દાંપત્ય જીવન સાક્ષાત શિવ પાર્વતીના પ્રેમ જેવું પવિત્ર અને મધુર બની જશે. આ વિશાળ પૌરાણિક વર્ણન એ વાતનું પ્રમાણ છે કે મીન રાશિના જાતકોની ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. તમારા જીવનનો ઘોર અંધકારભર્યો સમય હવે સમાપ્ત થવાના આરે છે અને જૂન 2026થી તમારા ભાગ્યનો એક એવો સુવર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જેની કલ્પના પણ તમે ક્યારેય નહીં કરી હોય. બ્રહ્માંડના સાક્ષાત પાલનહાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિએ તમારા ધૈર્યની પૂરી પરીક્ષા લઈ લીધી છે અને હવે તેઓ તમને વ્યાજ સાથે સુખ, સમૃદ્ધિ, વૈભવ અને શાંતિ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મનમાંથી તમામ પ્રકારના ડર, સંકોચ અને નકારાત્મક વિચારોને કાયમ માટે દેશ નિકાલો આપી દો. પૂરી એકાગ્રતા અને શ્રદ્ધા સાથે આ પૌરાણિક રાત્રિ વિધિને પોતાના જીવનનો હિસ્સો બનાવી લો અને નજરે જુઓ કે કેવી રીતે જૂન અને જુલાઈ 2026ના આ પવિત્ર દિવસોમાં તમારી કિસ્મત ખુદ પોતાના હાથે એક નવો અને અકાટ્યા ઇતિહાસ લખે છે.
દેવગુરુ બૃહસ્પતિ અને સાક્ષાત ભગવાન વિષ્ણુના આ પરમ રહસ્યમય પૌરાણિક ઇતિહાસની શૃંખલામાં જ્યારે આપણે હજુ વધુ આગળ વધીએ છીએ ત્યારે મીન રાશિના જાતકો માટે બ્રહ્માંડના એવા અદ્ભુત અને જોરદાર દ્વારા ખુલે છે જે આ જિંદગીની તમામ દશા અને દિશાને પલટી નાખવાની પ્રચંડ તાકાત ધરાવે છે. સનાતન શાસ્ત્રોના ગુપ્ત પૃષ્ઠોમાં સ્પષ્ટ વર્ણન છે કે મીન રાશિના જાતકોની જીવનની સરખામણી ક્યારેય અન્ય 11 રાશિઓ સાથે કરી શકાતી નથી, કારણ કે તમારો આત્મા સીધો બ્રહ્માંડીય ઉર્જાના કેન્દ્રબિંદુ સાથે જોડાયેલો છે. જૂન 2026માં ગુરુ ગ્રહનું પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર અને જુલાઈ 2026ની ગુરુ પૂર્ણિમાનો આ મહાસંયોગ એ કોઈ સાધારણ ઘટના નથી, પરંતુ આ એક એવો પૌરાણિક સમયગાળો છે જ્યાં ગ્રહોની ગતિ તમારા જીવનના વર્ષો જૂના કષ્ટો અને દેવાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે બિલકુલ કટિબદ્ધ થઈ ચૂકી છે. તમારી રાશિના જાતકોનો સૌથી મોટો પૌરાણિક ગુણ એ છે કે તમારી પાસે એક અદ્ભુત છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે ઇન્ટ્યુશન પાવર હોય છે. કોઈ વ્યક્તિ તમારી સામે ખોટું બોલી રહ્યો હોય કે તમારી પીઠ પાછળ કોઈ ષડયંત્ર રચી રહ્યો હોય તો તમારું મન તમને અંદરથી પહેલેથી સંકેત આપી દે છે, પરંતુ તમારી અતિશય દયાળુ પ્રકૃતિના કારણે તમે એ સંકેતોને નજરઅંદાજ કરો છો અને સામેવાળા વ્યક્તિને સુધરવાનો મોકો આપો છો. કળિયુગના આ સ્વાર્થી સમયમાં લોકોએ તમારી આ જ ઉદારતાનો બહુ દુરુપયોગ કર્યો છે. વ્યાપાર ધંધામાં તમે જેમના પર આંધળો વિશ્વાસ કરીને માલ આપ્યો અથવા આર્થિક લેવડ-દેવડ કરી, એ જ લોકો આજે તમારા પૈસા દબાવીને બેઠા છે. દુકાને કે ઓફિસે બેસતી વખતે મનમાં એક અજીબસી ઉદાસી રહે છે કે આટલી પ્રામાણિકતા અને મહેનત કરવા છતાં પણ કિસ્મત કેમ સાથ નથી આપી રહી. નોકરીમાં પણ જે લોકો તમારાથી અડધી મહેનત કરે છે તેઓ ચાલાકી કરીને આગળ નીકળી જાય છે અને તમે ત્યાંના ત્યાં જ રહી જાઓ છો. પરંતુ પ્યારા દોસ્તો, જૂન 2026માં દેવગુરુ બૃહસ્પતિ જ્યારે કર્ક રાશિમાં પોતાની ઉચ્ચ અવસ્થામાં આવશે ત્યારે તેમની 5મી દૃષ્ટિ સીધી તમારી રાશિના ભાગ્ય ભવન પર પડશે. આનાથી બ્રહ્માંડમાં એક એવો જોરદાર ઊર્જાનો સંચાર થશે જે તમારા અટકેલા તમામ નાણાં અને ભાગ્યને પાછા ખેંચી લાવશે. જે શત્રુઓ અને ઈર્ષાળુ લોકો તમારી પડતી જોવા માટે રોજ નવી ચાલ ચાલતા હતા, તેઓ હવે ગુરુની આ પ્રચંડ ઊર્જા સામે ટકી શકશે નહીં. પૌરાણિક કાળમાં જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થતું ત્યારે દેવગુરુ બૃહસ્પતિના માત્ર એક આશીર્વાદથી દેવતાઓ અજેય બની જતા. બરાબર એ જ રીતે આ ગોચર દરમિયાન મીન રાશિના જાતકોના જીવનમાં અજેય હોવાનો અહેસાસ થશે. વ્યાપારમાં અત્યાર સુધી જે સોદાઓ અને ગ્રાહકો તમારા હાથમાંથી સરકી જતા હતા તેઓ હવે સાનેથી ચાલીને તમારી પાસે આવશે અને તમારા વ્યાપારની નામના દૂર દૂર સુધી ફેલાશે. ઋષિઓ દ્વારા દર્શાવવામાં આવેલી ગુપ્ત રાત્રિ વિધિ અનુસાર જુલાઈની ગુરુ પૂર્ણિમા સુધી તમારે એક ખાસ નિયમનું પાલન કરવાનું છે. રાત્રે સૂતા પહેલા જ્યારે તમે પૂર્વ અથવા દક્ષિણ દિશામાં માથું રાખીને સીધા લેટો ત્યારે મનમાંથી આખા દિવસનો થાક અને ચિંતા સાવ નીકાળી દેજો. તમારા બંને હાથ છાતી પર રાખીને જ્યારે તમે 11 વાર ઓમ શ્રી પદ્મનાભાય નમઃનો જાપ કરશો ત્યારે તમારી અંદર રહેલું આકાશ તત્વ એકદમ શુદ્ધ થઈ જશે. આ અવસ્થામાં તમારું સૂક્ષ્મ શરીર બ્રહ્માંડના ઉચ્ચ લોકની યાત્રા કરીને તમારા પિતૃઓની દિવ્ય ઊર્જા પોતાનામાં સમાવી લેશે. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન નિયમ મુજબ મીન રાશિના લોકોએ આ દિવસોમાં રાત્રે સૂતી વખતે પોતાના રૂમની ઉત્તર-પૂર્વ દિશામાં એક નાની વાડકીમાં શુદ્ધ સેંધા નમક એટલે કે સિંધાલું મીઠું રાખવું જોઈએ અને સવારે તેને ઘરની બહાર વહાવી દેવું જોઈએ. આ નાનો અને જોરદાર પ્રયોગ ઘરની અંદર રહેલી અદૃશ્ય નકારાત્મકતા, વાસ્તુદોષ અને ખરાબ નજર સાવ શોષી લેશે. આ પ્રયોગની અસરથી ઘરમાં ચાલી રહેલો માનસિક તણાવ કાયમ માટે શાંત થઈ જશે. પતિ પત્ની વચ્ચે નાની નાની વાતો પર થતા ઝઘડાઓ અટકી જશે અને પ્રેમની એક નવી સરવાણી ફૂટશે. જે નાના બાળકો ઘરમાં ખૂબ જ તોફાન કરતા હતા, માતા પિતાની વાત નહોતા માનતા અને ભણવામાં સાવ કમજોર હતા, તેમની બુદ્ધિ એકદમ તેજસ્વી અને એકાગ્ર બની જશે. નોકરી કરતા જાતકો માટે બોસ અને ઉચ્ચ અધિકારીઓનું વલણ એકદમ બદલાઈ જશે. જે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ લાંબા સમયથી અટકેલું હતું તેના સરકારી ઓર્ડર બહુ ઝડપથી તમારા હાથમાં આવશે. શત્રુઓ જેઓ પીઠ પાછળ ષડયંત્રો રચતા હતા તેઓ હવે પોતાની જ ભૂલોના કારણે સમાજમાં બદનામ થશે અને તમારી સામે ક્યારેય માથું ઊંચું કરવાની હિંમત નહીં કરી શકે. મીન રાશિના જાતકોનો આ પૌરાણિક અને વિશાળ ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે તમારી ભક્તિમાં એક અનોખી તાકાત છે. અત્યાર સુધી તમે જે પણ કષ્ટો ભોગવ્યા છે તે માત્ર તમારા પૂર્વ કર્મોની શુદ્ધિનો એક ભાગ હતો. હવે જૂન અને જુલાઈ 2026ના આ પવિત્ર મહિના
મહિનાઓ તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવી રહ્યા છે, જ્યાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને માન સન્માન તમારી કિસ્મતમાં કાયમ માટે લખાવા જઈ રહ્યા છે. મનમાંથી તમામ પ્રકારનો ડર અને શંકાઓ કાયમ માટે નીકાળી દો. પૂરી શ્રદ્ધા અને એકાગ્રતા સાથે આ શાસ્ત્રોક્ત વિધિને અપનાવી લો અને જુઓ કે કેવી રીતે બ્રહ્માંડના સાક્ષાત પાલનહાર લક્ષ્મી નારાયણ તમારી આંગળી પકડીને તમને સફળતાના સર્વોચ્ચ શિખર પર બેસાડી દે છે. બ્રહ્માંડની સર્વોચ્ચ ચેતના અને મીન રાશિના આ પરમ પૌરાણિક ઇતિહાસના અંતિમ અને સૌથી જોરદાર પ્રકરણમાં આપ સૌનું સ્વાગત છે. સનાતન ધર્મના ગુપ્ત શાસ્ત્રોના પૃષ્ઠોના મધ્યે એ વાત અકાટ્ય રૂપે લખાયેલી છે કે મીન રાશિના જાતકો જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપ અને આંતરિક દૈવીય શક્તિને ઓળખી લે છે, ત્યારે બ્રહ્માંડની કોઈ એવી નકારાત્મક તાકાત કે ગ્રહદોષ નથી જે તેમના વિજયરથને રોકી શકે. જૂન 2026માં દેવગુરુ બૃહસ્પતિનું પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં આગમન અને જુલાઈની ગુરુ પૂર્ણિમાનો આ મહાતિથિ સંયોગ એ તમારા જીવનના તમામ અંધકારને કાયમ માટે ભસ્મીભૂત કરવાનો પ્રકૃતિનો આખરી ન્યાય છે. આ પૌરાણિક મહાયોગ દરમિયાન તમારા જીવનમાં જે અદ્ભુત પરિવર્તનો આવવાના છે તે તમારા વ્યાપાર, નોકરી અને પારિવારિક જીવનની તમામ દશાને જડમૂળથી સુધારી દેશે. વ્યાપારના ક્ષેત્રમાં અત્યાર સુધી જે અણધારી મંદી અને આર્થિક નુકસાન તમે ભોગવ્યું છે, જ્યાં ગ્રાહકો આવીને પાછા વળી જતા હતા, ત્યાં હવે ગુરુની અમૃતમય દૃષ્ટિ પડતા જ ધન આકર્ષણનો એવો પ્રચંડ પ્રવાહ શરૂ થશે જે તમારા વ્યાપારને ચારે દિશામાં ફેલાવી દેશે. નોકરી કરતા જાતકો જેઓ લાંબા સમયથી ઓફિસમાં રાજકારણ અને માનસિક તણાવનો ભોગ બનતા હતા, તેમના માટે આ સમયગાળો પદ, પ્રતિષ્ઠા અને પ્રમોશનના તમામ અટકેલા દ્વાર ખોલી નાખશે. શત્રુઓ અને ઈર્ષાળુ લોકો જેઓ તમારી ભોળપણનો ફાયદો ઉઠાવીને તમને નીચા બતાવવાના પ્રયાસો કરતા હતા, તેઓ ગુરુના આ ઉચ્ચ તેજ સામે સાવ કમજોર પડી જશે અને પોતાની મેળે જ તમારા રસ્તામાંથી હટી જશે. ઋષિ પ્રણેત આ ગુપ્ત રાત્રિ વિધિને જુલાઈની ગુરુ પૂર્ણિમા સુધી અચૂક ચાલુ રાખજો. રાત્રે સૂતા પહેલા રૂમને પવિત્ર કરી દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને ચત્તા સૂઈ જવું અને હૃદય પર હાથ મૂકીને 11 વાર ઓમ શ્રી પદ્મનાભાય નમઃ મંત્રનો જાપ કરવો. આ પદ્ધતિથી તમારી અંદર રહેલું સૂક્ષ્મ શરીર અને આકાશ તત્વ એકદમ સક્રિય થઈ જશે, જે ઊંઘની અવસ્થામાં બ્રહ્માંડની દિવ્ય ઊર્જાને ખેંચીને સવારે તમારા ચહેરા પર એક અનોખું ઓજસ અને વાણીમાં અકાટ્ય આકર્ષણ પેદા કરી દેશે. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘરના ઈશાન કોણને હંમેશા સાફ રાખજો, જેથી માતા લક્ષ્મી અને દેવગુરુના આશીર્વાદ તમારા ઘરમાં સ્થાયી રૂપે બિરાજમાન થઈ જાય. ઘરમાં ચાલી રહેલા નાના મોટા કલેહ, પતિ પત્ની વચ્ચેનો તણાવ અને બાળકોની જીદ સાવ સમાપ્ત થઈ જશે અને સમગ્ર પરિવારમાં સુખ, શાંતિ અને પરમ આનંદનો માહોલ સ્થાપિત થઈ જશે. બ્રહ્માંડના સાક્ષાત પાલનહાર હવે મીન રાશિના જાતકોના ભાગ્યનો પરમ સૂર્યોદય કરવા જઈ રહ્યા છે. પ્યારા દોસ્તો, જો તમને શાસ્ત્રોના આ ગુપ્ત રહસ્યો અને મીન રાશિનો આ જોરદાર પૌરાણિક ઇતિહાસ ગમ્યો હોય તો આ વિડીયોને દિલથી એક પ્યારો સા લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે વધુમાં વધુ શેર કરજો અને આવી જ દિવ્ય માહિતીઓ સતત મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરીને ઘંટડીના આઇકોનને અચૂક દબાવી દેજો. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય માતાજી અને જય દ્વારકાધીશ જરૂર લખજો. બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓ તમારા જીવનને મંગલમય બનાવે. જય માતાજી, જય દ્વારકાધીશ.